સાહેબને કહે કે ભગવાન ફૂલનાથ તમારી ઉપર ખૂબ કૃપા કરે, 2 સાંદેડામાં લઈ 3 સાંદેડા થાય, 3 સાંદેડામાં લઈ. હું તો એમ કહું કે ખંભે સાંદેડા લાગે એ તમારી ગાડીએ મળે લાગવા. હા, પછી ખંભેલી નીકળી જાય, પછી ગાડીએ લાગે. બોલો. હા, ડીજીન એ હોય એને તો ગાડી ઉપર સાંદેડ્યા હોય. આવું છે બધું. તું આ બાજુ વ્યાય થોડો, આ વ્યાય ભાઈ, ઓરો વ્યાય મારો બાપ, બે અહીંયા બે મજામાં. આમ ભણવા જાવ કે કેટલામ ભણો? ગુજરાતી મીડિયમ. મારે નિશાળ છે. હા, મારે નિશાળ છે. હા લે તો હું નો ભીણ્યો, હવે જાવ નહીં હારે. બોલો. દેવેશભાઈ, આપણે તો શું છે, છોકરાઓને ભણતર તો પાઠ્યપુસ્તકમાં તો ગમે ત્યાંથી મળી જાવ, પણ સાહેબ અમારે જે છોકરાઓને પાસે જે કામ લેવડાવું, અમારા 9 ધોરણથી 12 ધોરણની કોઈ પણ દીકરીને રાઇફલ આપો ને સાહેબ, તો બોટલ 30 ફૂટ આગળ બોટલ મૂકવાની, એ બોટલના ઢાંકણા ઉપર શેણાનો દાણો મૂકવાનો, એ ઉપાડ લેવો. હા, પાછોનો હું છોકરાઓને એટલું જ કહું, દુનિયામાં માલિક થવું છે કે નોકર? માલિક બનો યાર, એટલે મજા આવે. અમારા અત્યારે 120 છોકરા હતા, એમાં 4 MBBS ગયા. સ્વૈત્રા કાઢને કે હારા ભણ્યા બધા. આ વાત છે, બધા ભૂકા કાઢ નાખે. આ જો આવ્યો હોય ને તો તમે આ 6 મહિનામાં જવો એટલે શીફડા જેવો છો. હકીકત. હા, તું કીધું ભાઈ 8મું ભણે, હું 8મું ભણતો. હા લે. હા, મારો આમ સાંઈરામ કે મારો જન્મ બહુ નાની ઉંમરમાં થયેલો. આ શું છે? હા, ચોક્કસ ને ચોક્કસ લઈ લે. આ ફરમાય સાહેબ, હું એમ જ માનવું હોય છે કે હજી કોઈક સન્માનવાળા બાકી છે બધા. હા, પણ ફરમાઈશ છે, લઈ લે તમ તારે લઈ લે. હા, એટલે આમ ફાવે છે ને ભણવાનું. શું નામ બેન જે ભણાવે એનું? સોનલબેન. તમારે એક તો નક્કી કરવું પડે ને, મેં ડાયરેક્ટ કેમ કીધું છે કે તને બેન જ ભણાવે છે? કારણ કે બાળકનો વિવેક કહી દે એના ગુરુ કોણ છે. બેનું ભણાવતા ને છોકરા કોમળ થઈ જાય. શું નામ તારું? વિષ્ણુ. જો એટલો ફેર પડે. સાહેબ બેન ભણાવતા હોય તો શું નામ? વિષ્ણુ. આપણે શું નામ તારું? વિષ્ણુ. સાહેબ ભણાવતા. હા, એટલે ગુરુની અસર થાય. એક છોકરાને સાહેબે પૂછ્યું, અમારા છોકરાઓને પૂછ્યું કે બેટા તારા ગણિતમાં બહુ સારા માર્ક છે, કેમ તને ભાઈ ઉધરસ ચડી? કાંઈ વાંધો નહીં બેટા, હારે રહી તો એટલા દાંત કાઢ ને રોજ મન ન સાંભળતા. આજે આ રામકથા હાલતી હોય અથવા તો શિવ કથા હાલતી હોય, ત્યારે પાર્વતીની વિદાય હિમાલય દેતા હોય, કરુણતાથી વાતો હાલતી હોય, તો સંગીતવાળા ન રોતા હોય? સંગીતવાળા સાંભળે નક્કી તો રોજ સાંભળે વિદાય, પણ એનું નથી રોતા. આગલી કથાનું પેમેન્ટ બાકી હોય એનું રોતા. હિમાલયમાં ભગવતી પાર્વતીને વિદાય આપે છે, મેના રોવે છે, હિમાલય રડે છે. આ ભોળાનાથના લગ્ન છે. હા, ભોળાનાથે ભણ્યા 2 વાર. એક વાર દક્ષને ત્યાં, બીજી વાર હિમાલયને. તે ભોળાનાથની જાન જાતી હતી ને ભાઈ, બાયું ગીત ગાય છે, વીરો મારો જગમ ભભૂચ્યો હતો, કાંઈ ઝગમગ નહોતો થતો. આખા ઢીલે ભભૂતિને એરુડા ફૂફાડા મારતા હતા. હા, આચાર્ય આપણે 3-4 બંગડી વાળી ગાડી લઈ દઉં, ન્યા ઈ નહોતું. એ ન્યા નહોતું ને, ન્યા તો ફૂફાડા જ મારતા હતા. ઝુમ્મક ઝુમ્મક ઝુમ્મક. હા, ભોળાનાથે બળજા ઉપર બેઠેલો, નંદી ઉપર. બધા સીધા બે, ભોળાનાથ ઊંધા બેઠા. ઓલા ભૂતળાવે કીધું આમ નો બેહે, પણ કે આમ બેહો એમાં તમારા બાપનું જાય હું. ઈ કે તમે જાનિયા છો વરરાજા છો? ઓલા કે અમે જાનિયા. તો હાલે રાખો. અને ભૂતળા ઓલ વર્લ્ડમાં લઈ આવેલો, આખી દુનિયામાં લઈ. અમેરિકાના ભૂત,
એ તો ડિસ્કો કરતા હો ગોડ 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 ગોડ. આફ્રિકાના આવેલા હકો છુકુલાલા મમ્મા જાંબો જાંબો. આખા દુનિયાના ભૂતળા લે વિશ્વમાં મોટો ભૂતનાથ. કેવું થયું છે? ભૂતળા અતિ આનંદમાં હતા, બહુ ડિસ્કો કરતા હતા. ત્યારે ભૂતળાઓને કોઈએ કીધું કે તમે ભૂત છો, તમે શું એટલા બધા આનંદમાં? ત્યારે ભૂતળાએ જવાબ આપ્યો હતો કે અત્યાર સુધી અમારી પાસે બાપ હતો, કાલે અમને માં મળવાની છે એટલે અમને આનંદ છે. એ વાત ભોળાનાથ સાંભળી ગયા, ભોળાનાથ રોવા માંડ્યા અને આંખમાં જે આહુડા પીડ્યા એનો રુદ્રાક્ષ. આંખના આહું પીડ્યા, ભગવાન આ જે રુદ્રાક્ષ છે એ ભગવાનના આહુમાંથી પ્રગટ થયેલા. એ કોકને પૂછી લેજો. હોય એ કેવું પડે ને કે બધું તો ન કહેવાય. ભોળાનાથ જેવો ભાઈ એ કે દેવ ભોળો નહીં. બીજાની માટે તમારે સ્તુતિઓ કરવી પડે, પ્રાર્થના, આ કાંઈ નહીં. બધા ઉપર પ્રસન્ન થઈ જાય ભોળોનાથ. હાવ ભોળો. કોક દી જાજો મંદિરે. હા, કારણ કે શ્રાવણ મહિનામાં જવું એમ નહીં. આપણે તો શ્રાવણ મહિનામાં સોટી પડે. શ્રાવણ મહિનામાં ખરેખર રહેતો જ ન મંદિરમાં. કેટલું દૂધ ને દહીં ને ઓમ નમો શિવાય નમો શિવાય ઓમ નમો શિવાય ભોગ દઈ નાખવામાં લોંદા પડે દહીં ના બધા. પાર્વતી કે મારો રોયો હાવ ગોબરો છો. પાર્વતી તો નીકળી જાય તરત ને તરત. હા, એનું એક વિજ્ઞાન છે સાહેબ. એ ભગવાન શિવનું શિવબાણ જે છે આખો એનું ગણિત છે કે કોક દી મળી જાય. એનું મને એક શાસ્ત્રીએ બહુ કીધેલું છે, કારણ કે એમાં તાર નાખેલો હોય, ઠેઠ પાણી સુધી અર્થિંગ મૂકેલો હોય, એનીમાં છે દૂધ જાય એટલે ઉર્જા પેદા થાય, એટલે ધરતીની પ્લેટું ખસે નહીં, ધરતીકપ ન થાય જે વિસ્તારમાં બહુ શિવજી હોય. હા, એ પણ એક ગણિત છે. ઇન્ડોનેશિયા આખો મુસ્લિમ દેશ છે, છતાં ત્યાં હવે શિવની સ્થાપના મળ્યા કરવા, કારણ કે ત્યાં બહુ ધરતીકપ થતો. તો જેદુના શિવ મંદિરો થઈ ગયા તેદુનું બંધ થઈ ગયું. હે, મોટો બાપુ છે, કંટ્રોલ તો કરે જ ને. પોઠિયાને કંટ્રોલ કરે ને ધરતીનો ડોહો કંટ્રોલ કરી શકે. ભગવાન શિવ મળ્યા રડવા એટલે કોકે પૂછ્યું કે મહાદેવ તમે શું કામ રડો છો? તાક મને માં યાદ આવી. તાક પણ તમારે ક્યાં છે? તાક નથી એટલે જ યાદ આવી. આજ બીજાને માં છે તો એટલો આનંદ છે, તો આજ મારા લગ્ન થાય ને જો મારે જો માં હોત તો મારી માં કેટલી બધી આનંદમાં આવતી હોત. આમ કરીને શિવ રડી પડ્યું. એટલે શિવ એટલે શિવ. ગમે આવ્યો હોય સાહેબ, ગમે આવે એટલે સપટી ભભૂત મેં ખજાના કુબેર કા માંગ લો મેરે બચ્ચું. હો, આ તમે જો જેટલા રાક્ષસો છે ને એને બધાને વરદાન ભોળાનાથ થઈ જાય. રાવણથી માંડીને તમે બધા અહિંસાસુર, મહિષાસુર, ચંડ, મૂંડ, શુંભ, નિશુંભ, મારી પાસે ઘણા લિસ્ટ છે પણ આપણે નથી દેવું અત્યારે. ટાઈમ હોવો જોઈએ ને બધું. તમે દાંત કાઢો એમ થોડું હાલે આપણે એકચ્યુઅલી. અને પાછો જો ભોળાનાથ સમાધિમાં બેસી જાય, એકવાર ભોળાનાથ સમાધિમાં બેસી ગયા ને તો 88,000 વર્ષ. તો એક ભાઈ મને કીધું, મને કે 88,000 સુધી ભગવાન શિવ જે સમાધિમાં બેસી જાય તો પાર્વતી અને એના છોકરા અને એની ઉંમર, મેં કીધું સમાધિમાં બેસી જાય એટલે આખું તંત્ર ઝીરો થઈ જાય. નો એક બે